કોઈનો પત્ર આવે તો હું એને ફોન કરીને લગભગ જવાબ આપું, કારણ કે જો લેખિત જવાબ આપું તો એ રસોઈ દીર્ઘઈની ભૂલ કાઢાય અને એના માટે હું જવાબદાર હોઉં છું. એટલે લગભગ હું ફોન કરું. હું કશું લખતો નથી અને આવડતું નથી. જોકે આદરણીય રઘુવીરભાઈએ એક વખત મારા શબ્દોને સવિનય નકાર્યા હતા, એ મને યાદ છે. કારણ કે એક સભામાં મેં એવું કહ્યું કે હું સાક્ષર નથી, પણ શિક્ષક હતો એટલે સાવ નિરીક્ષક પણ નથી, નિરક્ષર પણ નથી. હું એટલું જ કહીશ મારા માટે કે હું અક્ષરનો ઉપાસક છું, અક્ષરનો સાધક છું, અક્ષરને સેવું છું. એટલે આપની બધાની વચ્ચે મને જગ્યા મળે છે. નહીંતર અહીંયા કોણ બેસવા દે? હા, મારી પાસે વ્યાસપીઠ છે, એ વાત જુદી છે, પણ એનો મને આનંદ છે. એટલે હું જે બોલ્યો છું કથામાં, એની સેવા માનસ દર્શન શીર્ષક નીચે સૌ પ્રથમ આપણા પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીએ એ લખતા હતા. પછી બોલાયેલા શબ્દોને લખવાનું કામ અમારા જ એક સાધુ અધ્યાપક રામેશ્વર બાપુએ કર્યું. ત્યાર પછી ઘણા લાંબા સમયથી આ સેવા મારા પરમ સ્નેહી નીતિનભાઈ વડગામ કરી રહ્યા છે. સાથે સાથે જયદેવ પણ આ જે દ્રષ્ટાંતો દ્વારા અખબારોમાં લેખો આપે છે અને એમની સેવાના આ 3 પુસ્તકો આજે બ્રહ્માર્પિત થયા, એનો એક સાક્ષી તરીકે મને બહુ આનંદ થાય છે.